વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં બિલકુલ નવા અભ્યાસક્રમ પ્રમાણે સ્વ અધ્યયન પોથીમાં વિજ્ઞાન વિષયમાં ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો. અને આપણી ચેનલ પર તહેઝીબ એજ્યુકેશનમાં પ્લેલિસ્ટમાં તમને તમામ સોલ્યુશન મળી રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. એ માટે અહીંયા આપણને કેટલીક સમજ આપેલી છે ગુણધર્મોના આધારે, અને પછી કેટલીક ખાલી જગ્યા આપેલી છે, જેમાં લીસી સપાટી ધરાવતી વસ્તુઓમાં આપણને કંપાસ આપેલું છે, આગળ લખોટી અને કાગળ. ખડબચડી સપાટી ધરાવતી વસ્તુઓમાં અહીં રુદ્રાક્ષ આપેલું છે. આગળ તમે તમારી રીતે બીજા ઉદાહરણ લખી શકો. મેં રફ, પ્લાસ્ટર્ડ અને અનનાસ લખેલું છે. ઘન પદાર્થમાં પથ્થર, પેન, પેન્સિલ, ટેબલ. પ્રવાહી પદાર્થમાં દૂધ, પાણી, તેલ, પેટ્રોલ. તૃણાહારી પ્રાણીઓમાં ગાય, બકરી, હરણ, ભેંસ. માંસાહારી પ્રાણીઓમાં સિંહ, વાઘ, ચિત્તો, દીપડો. મિશ્રાહારી પ્રાણીઓમાં કૂતરો, બિલાડી, કાગડો. અહીં તમે ઉંદર પણ લખી શકો છો. વિદ્યુતના સુવાહકોમાં લોખંડ, ખીલી, એલ્યુમિનિયમ, તાંબુ. અને અવાહકોમાં કાગળ, ચામડું, લાકડું, કાચ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના અન્ય ઉદાહરણ જો તમે જાણતા હોય તો તમે લખી શકો છો. હવે આગળ જુઓ, આપણને કેટલાક પ્રશ્નો અને ત્યારબાદ સરસ મજાનો મહાવરો આપેલો છે, જે આપણે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છે. તો મને ઓળખી બતાવો. પહેલું છે, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું. જવાબ આવશે તૃણાહારી. બીજું, હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું. જવાબ આવશે માંસાહારી. ત્રીજું, હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું. જવાબ આવશે મિશ્રાહારી. ચોથું, હું પાણીમાં રહું છું અને મને ઝાલર છે. જવાબ આવશે માછલી. પાંચમું છે, મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ આવશે ઊંટ. છઠ્ઠું, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું. મારા પર્ણોનું કાંટામાં અથવા કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. જવાબ આવશે થોડ અથવા ફાફડા થોડ પણ તમે લખી શકો છો. ત્યારબાદ સાતમું છે, હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું. જવાબ આવશે વરસાદ. આઠમું, હું મનુષ્યોની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું. જવાબ આવશે ઓક્સિજન. નવમું, મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે. જવાબ આવશે પારદર્શક. 10મું, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે. જવાબ આવશે પારભાસક. 11મું, મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. જવાબ આવશે અપારદર્શક. ત્યારબાદ કેટલીક સમજ આપેલી છે, જે આપણે ભણીને જ આવ્યા છીએ. સોટી મૂળ, તંતુ મૂળ, સમાંતર શિરાવિન્યાસ, જાલાકાર શિરાવિન્યાસ વગેરે વિશે, જે તમે વાંચી લેજો. પેજ નંબર 3 ઉપર સરસ મજાનો એક મહાવરો આપેલો છે, જેમાં પહેલાં જોડકા જોડો તો વણાટ. જવાબમાં આવશે સાર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં મેં એના આન્સર લખેલા છે અને સાથે સાથે જોડેલા પણ છે. બીજું, કાંટવું તો ચડખો, ગૂંથણ તો ઊન, અને ચૂંટવું તો જવાબ આવશે કપાસ. અને અહીં એના આન્સર પણ લખેલા છે. ત્યારબાદ આપણને વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો આપેલા છે, જેમાંનો પહેલો છે, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. તો એમાં આવશે પાઠ્યપુસ્તક. બીજું, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? અદ્રાવ્ય એટલે ઓગળતો નથી એવો પ્રશ્ન છે, એટલે કે ઓગળી જાય છે એ પદાર્થ. તો આમાં એક મીઠું જેવો પદાર્થ છે, જે પાણીમાં ઓગળી જાય છે. બાકી પથ્થર, ખીલી અને કાચ પાણીમાં ઓગળતા નથી. ત્રીજું, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? જવાબ આવશે પારદર્શક, જેની આપણે આરપાર જોઈ શકીએ છીએ.
ચોથું, નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? જવાબ આવશે પેન્સિલ. પાંચમું, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? તો ખુરશી, ટેબલ, હળ તમામ વસ્તુ લાકડામાંથી બની શકે છે, માટે આપણે ટીક કરેલું છે આપેલ તમામ. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 4 ઉપર એક ખૂબ સરસ મજાનો મહાવરો છે જે આપણે ભણીને જ આવેલા છે. એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. અહીં ખોરાક તરીકે વપરાતા મૂળમાં બીટ, મૂળો, સક્કરિયું, ગાજર, ખોરાક તરીકે વપરાતા પ્રકાંડમાં બટાકા, આદુ, સૂરણ અને ખોરાક તરીકે વપરાતા પર્ણમાં ડુંગળી અને કોબીજ ઉપર નામ લખેલા છે, એમાંથી આપણે વર્ગીકૃત કરેલા છે. ત્યારબાદ નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ, એટલે તૃણાહારી પ્રાણીઓ જે ફક્ત ઘાસ ખાય છે એમાં ગાય અને ભેંસ, આ ઉપરથી જ કોષ્ટકમાંથી લખેલું છે. ત્યારબાદ માંસાહારી પ્રાણીઓમાં વાઘ, ચિત્તો, દીપડો અને મિશ્રાહારી એટલે કે જે માંસ પણ ખાય અને વનસ્પતિનો પણ ઉપયોગ કરે ખોરાક તરીકે, એમાં કૂતરો, બિલાડી અને મનુષ્ય. આમ ઉપર કોષ્ટકમાંથી જ આપણે વર્ગીકૃત કરેલા છે. અને ત્યારબાદ જે નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખડબચડા પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઉપર કોષ્ટક હોય ને એ દેખાતું નથી, ઘણું એવું સાફ થઈ ગયેલું છે. તો મેં જે રીતે થોડું ઘણું દેખાય છે એ રીતે વર્ગીકૃત કરીને લખેલું છે. અને સરળ પદાર્થ છે, તો જો તમારા પુસ્તકમાં સ્વઅધ્યયન પોથીમાં દેખાતું હોય તો તમે પણ સરળતાથી એને વર્ગીકૃત કરી શકશો. તો અહીં લીસા પદાર્થોમાં ડામરનો રોડ, લાકડાની પટ્ટી અને ખડબચડા પદાર્થમાં રુદ્રાક્ષનો મણકો અને અનનાસ, આ બે વસ્તુ જે ઝાંખી દેખાય છે એના આધારે મેં વર્ગીકૃત કરેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 5 ઉપર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે જેમાં આપણે છોડ, શ્રુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીં છોડની હાઇટ ઓછી હોય, શ્રુપની હાઇટ મધ્યમ હોય અને વૃક્ષ ઊંચા હોય, બરાબર. તો છોડમાં તુલસી, બાજરી, સૂર્યમુખી, શ્રુપમાં જસૂદ, દાડમ, ગુલાબ, બોરડી અને વૃક્ષમાં વડ, લીમડો અને આંબો. એ રીતે આપણે વર્ગીકૃત કરી લઈશું. ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ છે. નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક એટલે કે જે પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દે છે, અને વિદ્યુતના અવાહક એટલે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરતા નથી. તો આપણે એમાં વર્ગીકૃત કરવાના છે. ખૂબ સરળ છે. તો અહીં ઉપર આપણને કોષ્ટકમાં નામ આપી દીધેલા છે, એમાંથી જ આપણે વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યુતના સુવાહકમાં ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો, અને વિદ્યુતના અવાહકમાં કાગળની પટ્ટી, પેન્સિલની જે અણી હોય ને વિદ્યાર્થી મિત્રો, ગ્રેફાઇટની બનેલી હોય, એ અંશતઃ વિદ્યુતનું વહન કરે. પણ અહીં પેન્સિલ એ લાકડાની બનેલી હોય તો એ વિદ્યુતનું વહન કરતી નથી. પછી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, તો પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે, બરાબર. ત્યારબાદ નીચે કેટલીક સમજ માટેની વાત કરેલી છે, તે તમે સરસ રીતે વાંચન કરી લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 6 ઉપર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે જેમાં તમારા મિત્રને પૂછીને તમારે લખવાનું છે. અહીં મેં આશરે કોઈપણ 3 વિદ્યાર્થીઓના નામ લખી દીધા છે અને તે કેવો આહાર લે છે તે લખ્યું છે, અને એ સમતોલ છે કે નહીં એ મેં લખેલું છે. તો તમે તમારા મિત્રને પૂછીને એના ખોરાક વિશે લખજો, એણે શું ખાધેલું છે, અને જો એ ખોરાક સમતોલ આહાર હોય તો તમે અહીં હા લખજો, અને ના હોય તો તમે ના લખજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એની નીચે જે છે 2 નંબરનો પ્રશ્ન, ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? તો આ જવાબ તમારે લખવાનો છે. તમે ભણી પણ ગયેલા છો, હું તમને હિન્ટ આપી દઉં છું. ગાય એ તૃણાહારી પ્રાણી છે, જ્યારે કૂતરો એ મિશ્રાહારી પ્રાણી છે, બરાબર. અને ત્રીજો છે, નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. તો ઘઉંમાં કાગળ પર ઘસો તો ચીકણા ડાઘા નહીં જોવા મળે, માટે ચરબી નથી જોવા મળતી, માટે ના લખેલું છે. મગફળીમાં હા લખેલું છે, ચરબીયુક્ત પદાર્થ છે.
એરંડાના બીજ ચરબીયુક્ત પદાર્થ છે અને તલ મેં એક ઉમેરેલું છે. તમે તલના સ્થાને બીજું કોઈ સોયાબીન વગેરે પણ લખી શકો છો. એમાં પણ ચરબી હાજર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 7 ઉપર વિદ્યુત પરિપથને લગતી બહુ જ મસ્ત પ્રવૃત્તિ છે. આકૃતિ 1 આપેલી છે અને નીચે એક વાત કીધેલી છે આપણને, વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. કારણ આપવાનું છે આપણે. તો કારણ કે અહીં પરિપથ ખુલ્લો છે. તમે જોઈ શકો છો અહીં સ્વિચ ખુલ્લી છે, તે પરિપથ ખુલ્લો છે, માટે પ્રકાશિત થતો નથી. એ જ રીતે બીજી આકૃતિ તમે જોશો તો તમને એમ થશે કે અહીં તો બધું જ બરાબર છે, તો કેમ બલ્બ નહીં સળગતો હોય? તો તમે ધ્યાનથી જુઓ બેટરીમાં, તો બેટરી યોગ્ય રીતે ગોઠવેલી નથી. ધન ધ્રુવની સામે ઋણ ધ્રુવ ગોઠવવો જોઈએ, પરંતુ બે ધન ધ્રુવ સાથે સાથે ગોઠવી દીધેલા છે, એટલે બેટરીની ગોઠવણ યોગ્ય નથી. પછી આકૃતિ 3 છે, એમાં બહુ જ ધ્યાનથી જોશો ને તો અહીં બલ્બનો જે ફિલામેન્ટ છે ને એ તૂટી ગયેલો છે અને એના કારણે બલ્બ પ્રકાશિત થતો નથી. તો આપણે જવાબમાં લખી દઈશું બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલ છે. બરાબર. હવે આગળનું સોલ્યુશન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ છે કે શા કારણે બલ્બ સળગતો નથી. બરાબર. તો કઈ રીતે પરિપથ હોવો જોઈએ એની આપણે યોગ્ય આકૃતિ દોરવાની છે. તો અહીં પેન્સિલથી મેં આકૃતિ દર્શાવી દીધેલી છે. બરાબર. તો આ રીતે સરસ મજાની આકૃતિ દોરી લેવાની અને ત્યારબાદ એક સમજ માટે આપેલું છે એ તમે ખાસ વાંચી લેજો. ખૂબ સરળ છે. પદાર્થના અલગીકરણ માટે અથવા પાણીમાં રહેલા સજીવો ચૂઈ અથવા ઝાલર દ્વારા કઈ રીતે ઓક્સિજન મેળવે છે અથવા શરીર પર ભીંગડા ધરાવે છે એના વિશે વાતચીત કરેલી છે. બરાબર. તો તમે આ વાંચી લેજો. 6થા ધોરણની જ તમામ બાબતો આપેલી છે. હવે આપણે આગળનું સોલ્યુશન જોઈ લઈએ. હવે પેજ નંબર 9 ઉપર મહાવરો આપેલો છે. એથી ઉપર જે પાણીના બાષ્પીભવન, ઘનીભવન અને વરસાદની આખી જે ક્રિયા છે, બરાબર, જળચક્ર માટેની, તે તમે સરસ રીતે વાંચી જજો. હવે મહાવરો જોઈ લઈએ આપણે પેજ નંબર 9 ઉપરનો. તો માનવ જાતે સમયની સાથે જુદા જુદા પદાર્થો અને વસ્તુઓનો પોતાના શરીરને ઢાંકવા માટે ઉપયોગ કર્યો છે. કાપડના મટીરિયલમાં ક્રમિક વિકાસ થતો રહ્યો છે. તો નીચે તમને તેના વિવિધ સોપાનો આપેલા છે, તો એમને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. હવે 6થા ધોરણમાં પણ આપણું રેસાથી કાપડ સુધી પાઠ છે, 7મામાં અને 8મામાં પણ એનો ભાગ આવે છે. તો અહીં 6થાના આધારે આપણે ગોઠવીએ તો આ પહેલા નંબર પર આવશે કે પ્રાચીન સમયના લોકો વૃક્ષોની છાલ, પાંદડા અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતા હતા. પછી કૃષિ સમુદાયના લોકો કુમળી, કૂપણો, ઘાસનો ઉપયોગ સારડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા. અને ત્યારબાદ 3જા નંબર પર લખીશું કે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસ સાથે શણનો પાક લેવામાં આવ્યો અને કાપડ બનાવવામાં આવ્યું. બરાબર. અને છેલ્લે સોયની શોધ થતાં સીવવાની શોધ થઈ. તો અહીં મેં એના ક્રમ દર્શાવેલા છે. એ રીતે તમારે ક્રમ લખી દેવાના રહેશે. ત્યારબાદ નીચે જોડકા આપેલા છે, જે પણ ખૂબ સરળ છે. પહેલું છે વીણવું. તેના જવાબમાં આવશે ચોખામાંથી કાંકડાને દૂર કરવા માટે આપણે વીણવું પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બીજું ઉપણવું. બરાબર. તો અલગ અલગ ઘનતા ધરાવતા પદાર્થોવાળું તમે ખારી સિંગના ફોતરાવાળું ભણેલા જ છો, તો એમાં એ જવાબ આવશે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા. ત્રીજું છે ચાળવું. તો મકાનના બાંધકામ વેળાએ તમે જોતા જ હશો કે રેતીમાંથી કાંકડાને દૂર કરવામાં આવે છે, એ માટે ચાળણની ક્રિયા થાય છે. તેની સાથે ચાળવું સાથે બી જવાબ આવશે. ચોથું બાષ્પીભવન. તો એની સાથે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે, એટલે ઈ આવશે. અને પાંચમું ઘનીભવન. તેમાં ડી જવાબ આવશે. પાણીની વરાળનું પાછું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા. અને વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આપણે જવાબનો ક્રમ પણ દર્શાવેલો છે, એટલે તમે સામસામે જોડકા જોડો અથવા અહીં તમે જવાબ પણ લખી શકો છો.
હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને તફાવત આપેલો છે. પહેલો છે સોટી મૂળ અને તંતુ મૂળનો અને બીજો જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો અહીં જગ્યા નથી તો તમારે ચોપડામાં એ વસ્તુને લખવી પડશે અથવા નોટબુકમાં તમારે એ વસ્તુને લખવી પડશે. તો ચાલો આપણે તફાવતના જવાબ પણ જોઈ લઈએ. સોટી મૂળ અને તંતુ મૂળ. તો સોટી મૂળમાં પહેલો મુદ્દો છે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. જ્યારે તંતુ મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. સોટી મૂળમાં બીજો મુદ્દો લખીશું, તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે તંતુ મૂળ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. સોટી મૂળમાં ત્રીજો મુદ્દો, દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે, જ્યારે તંતુ મૂળમાં ત્રીજો મુદ્દો આવશે, એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. અને આગળનો આપણો જે તફાવત છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસનો, તો આપણે એનો પણ તફાવત જોઈ લઈએ. તો જાલાકાર શિરાવિન્યાસમાં પહેલો મુદ્દો છે તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. હવે જાલાકાર શિરાવિન્યાસમાં બીજો મુદ્દો લખીશું, પર્ણને ચીરતા તે આડું અવળું એટલે કે વાંકું ચૂકું ચીરાય છે, અને સમાંતર શિરાવિન્યાસમાં પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. હવે જાલાકાર શિરાવિન્યાસમાં ત્રીજો મુદ્દો લખીશું, સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું રહે. આગળ પેજ નંબર 10નું સોલ્યુશન જોઈ લઈએ. તો લંબાઈના એકમો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એના આધારે આપણે મહાવરાનું સોલ્યુશન જોઈ લઈએ. તો લંબાઈનો એસઆઈ એકમ મીટર. બીજું, તમારા ઘરની શાળાનું અંતર એ તમારે લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર કેટલું દૂર છે એના આધારે તમારે એનો જવાબ લખી શકો. ત્રીજું, તમારા ગામથી તમારા તાલુકા મથકનું અંતર એ પણ તમે લખી શકો. અહીં મેં મારા સ્કૂલથી લઈને તાલુકા મથકનું અંતર દર્શાવેલું છે. પછી ચોથું છે, તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ માપપટ્ટીથી તમે માપશો તો લગભગ એની લંબાઈ 27.5 સેન્ટીમીટર અને પહોળાઈ 20.9 સેન્ટીમીટરની આસપાસ છે. તમે માપીને લખી શકો છો. અને પાંચમો પ્રશ્ન છે તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન. તો આનો જવાબ પણ તમારો વર્ગખંડ કેટલો છે એના આધારે તમે લખી શકો છો. હવે ખાલી જગ્યા છે તો 165 સેન્ટીમીટર બરાબર 1.65 મીટર, 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર, 25 મિલીમીટર બરાબર 2.5 સેન્ટીમીટર, 2000 મીટર બરાબર 2 કિલોમીટર, 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. તો આપણે ઉપર જે જોયા એ એકમોના આધારે જ આપણે આ જવાબ લખેલા છે. ત્યારબાદ ખૂબ સરસ મજાની સમજ આપેલી છે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વગેરે વિશે, એ પણ તમે વાંચી લેજો. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 11 ઉપરનો જે મહાવરો છે એનું સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં આપણને જાસૂદનું ફૂલ છે એનો આડો છેદ બતાવેલો છે, બરાબર. તો અહીં એનું જે ફૂલની પાંદડીઓ રંગીન હોય એને દલપત્ર પણ કહેવાય અને ફૂલમણી પણ કહેવાય. ત્યારબાદ પુંકેસર, પરાગવાહિની, આ બાજુ આ વજ્રપત્ર જે લીલા કલરના હોય અને સ્ત્રી કેસર ફૂલેલો ભાગ છે તે વગેરે તમારે નામકરણ કરી દેવાનું રહેશે. અને નીચે જે આપણને આપેલું છે એમાં પરાગાસન, પરાગવાહિની, નીચે ફૂલેલો ભાગ છે તે બીજાશય અને અંદર બીજાંડ દર્શાવેલા છે. ત્યારબાદ અહીં તંતુ અને પરાગાશય દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો આગળનો બીજો પ્રશ્ન છે, નીચે આપેલા ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે 12 નંબરના પેજ ઉપર. એમાં કપાસનો વીંટો, પિંજરની ક્રિયા દ્વારા રેશા મળે, કાતર દ્વારા તાંતરા મળે, બરાબર. અને રેશાના પાછા 2 પ્રકાર પડે, કયા કયા? તો કુદરતી રેશા અને કૃત્રિમ એટલે કે સિન્થેટિક રેશા. કુદરતી રેશાના ઉદાહરણમાં આપણને આપેલું છે સૂતર, ઊન, રેશમ, શણ. અને કૃત્રિમ રેશામાં
મેં નાયલોન અને પોલિએસ્ટર લખેલું છે, તમે રેયોન, બરાબર, અન્ય બીજા પણ લખી શકો છો. અને તાંતરામાં 2 ક્રિયાથી થાય, વણાટ અને ગૂંથણ, અને એમાંથી શું બનાવી શકાય તો કે કાપડ બનાવી શકાય. તો આ રીતનો તમારે ફ્લો ચાર્ટ રેડી કરી લેવાનો રહેશે, બરાબર. અને એની નીચે એક પ્રવૃત્તિ પણ છે, જળચક્રનો ફ્લો ચાર્ટ દોરો. એ પણ આપણે 6થા ધોરણની પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એના આધારે તમે નોટબુકમાં એને દોરી લેવાનું. અને વિદ્યાર્થી મિત્રો, જળચક્ર તમારે પેન્સિલથી સરસ રીતે નોટબુકમાં દોરી લેવાનું રહેશે. અને ત્યારબાદ અહીં આપણને કેટલીક સમજ આપેલી છે, એ સમજ તમારે વાંચી લેવાની, બરાબર. મોડેલના નિર્માણ વિશેની વાત છે, LED બલ્બ વિશેની વાત છે, એ તમે સરસ રીતે વાંચન કરી લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 13 ઉપર પ્રવૃત્તિ આપેલી છે, જેમાં કંઈ લખવાનું નથી પણ તમારે નમૂના બનાવવાના છે, બરાબર. તો અહીં પિનહોલ કેમેરાની રચના કરવાની છે. ત્યારબાદ પ્રકાશના પરાવર્તનના મોડેલનું નિર્માણ કરવાવાળી પ્રવૃત્તિ છે. અને પેરિસ્કોપની રચના, તો આ તમારે રચના તમારી રીતે વાંચવાની અને નમૂનો તમારી રીતે નિર્માણ કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 15 ઉપર એક મહાવરો આપેલો છે, એ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તો જવાબમાં લખીશું, તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર લઈશું. બીજું છે, માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો? તો માટલું, તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ હોય તો એ પાણી પીવાલાયક કહેવાય. હવે ત્રીજું છે, છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો? તો થોડીવાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નીતાળીને અલગ કરી લઈશું, બરાબર. હવે ચોથું છે, લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજામાં ભળી જાય એટલે કે મિશ્ર થઈ જાય તો એને કઈ રીતે આપણે અલગ કરીશું? તો ચુંબકનો ઉપયોગ કરીને ચુંબક સાથે લોખંડ ચોંટી જશે અને લાકડાનો વહેર રહી જશે. આગળનો 5મો વૈકલ્પિક પ્રશ્ન છે, ગ્રહણ સમયે સૂર્ય સામે નળી આંખે કેમ ન જોવું જોઈએ? જવાબ આવશે, આંખોને નુકસાન થાય તે માટે ન જોવું જોઈએ. અને નીચે કેટલીક મજાની સમજ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે એને વાંચી લેજો. અને બધા દિવસ વિશે આપેલું છે, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ, 22મી માર્ચ વિશ્વ પાણી દિવસ, 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ અને 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. તો આ તમારે ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આગળ NMMSની 8મામાં એક્ઝામ આવે ત્યારે પણ આવું પૂછાઈ શકે, અગત્યનું છે, આ પણ તમે વાંચી જજો. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણું ચાલો યાદ કરીએનું છેલ્લું પેજ નંબર 17, એનો મહાવરાનું સોલ્યુશન જોઈ લઈએ. તો નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું. બીજું, તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો શાળામાં પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરીશું. ત્રીજું, તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારનો પ્રયત્ન કરો છો? તો દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચાલો યાદ કરીએનું સોલ્યુશન પૂરું થાય છે. નીચે કેટલાક વિચારીને લખો એવા પ્રશ્નો છે જે તમે વાંચજો અને તમારી સમજ પ્રમાણે એનો તમારે યોગ્ય ઉત્તર આપવાનો છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે અને વિડીયો પણ તમને ગમ્યું હશે. તો તમારા મિત્ર સાથે શેર કરજો. અને હા બાળ મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, તો આગળના પાઠના સોલ્યુશન્સના નોટિફિકેશન પણ તમને મળી જાય. અને બેલ આઇકનને દબાવીને ઓલ ઉપર જરૂરથી ક્લિક કરજો. ફરી મળીશું એક નવા સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથે અને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.